જય શ્રી કૃષ્ણ બધાને। તો આજે આપણે બનાવીશું બાજરીના લોટમાંથી બનતી સુખડી બનાવીશું। અને આ સુખડી એકદમ સરસ પોચી અને મુલાયમ બને છે। જે બાજરીનો લોટમાં અમુક બધાની ફરિયાદ હોય છે, કડક થઈ જાય છે, પણ આપણે એક એવી વસ્તુ નાખીશું તો એનાથી એકદમ બાજરીની જે લોટની સુખડી બને છે એકદમ સરસ સોફ્ટ અને પોચી, મોંમાં મૂકતા જ એકદમ આપણે એને ભાંગી જાય એવી સરસ આ સુખડી હું તમને બનાવતા શીખવાડીશ। તો વિડીયોમાં તમે એન્ડ તક બની રહેશો તો જ તમને ખબર પડશે કે આ વસ્તુ હું શું નાખીશ। તો હવે આપણે જે સુખડીમાં શું વસ્તુ જોઈએ છે એ જોઈ લઈએ। સૌથી પહેલાં અડધી વાટકી ઘી લીધું છે, 4 ચમચી દૂધ લીધું છે, અને આ 2 ગોળ અને બાજરીના લોટનો માપ એક સરખો રાખ્યો છે। તો બસ આ 4 વસ્તુમાંથી જ આપણે સુખડી બનાવવાની છે। તો હવે આપણે ગ્રીસ કરી દેવાની છે। જે કોઈ પણ પ્લેટ ડબ્બામાં તમે સુખડીને કાઢતા હો એને પહેલાં આ પ્રોસેસ કરી અને મૂકી દેવાની છે, કારણ કે પછી બની ગયા પછી જો આ કરશો ને તો તમારી સુખડી થોડીક કડક થઈ જાય છે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું। ત્યાર પછી હવે તવામાં મેં અત્યારે ઘી નાખી દીધું છે। 1 વાટકી મારો લોટ છે તો એની સામે મેં અડધી વાટકી ઘી લીધું છે। તમે કેવું ઘીવાળું ખાતા હો એના ઉપર તમારે ઘી નાખવાનું છે, ઘી અને ગોળ નાખવાનું છે, પણ ગોળ અને લોટનો માપ એક સરખો રાખશો તો સુખડીનો ટેસ્ટ બહુ સરસ આવે છે। ત્યાર પછી ઘી થોડુંક ઓગળી જાય પછી આપણે હવે એમાં લોટ શેકવાનો છે। આ રીતે થોડુંક ઘી ગરમ થઈ જાય અને પછી હવે આપણે એમાં જે 1 વાટકી ભરેલો બાજરીનો લોટ છે એ નાખી અને લગભગ આપણે 4 થી 5 મિનિટ સુધી સતત હલાવવાનું છે। જ્યાં સુધી લોટ સુકાય એકદમ સુગંધ આવે ત્યાં સુધી આપણે સરસ આને શેકતું રહેવાનું છે। આમાં બાજરીના લોટની સુખડી બનાવવામાં કેવું કે કંઈ લોટમાં આપણને ખબર નહીં પડે કે લોટ બ્રાઉન થયો છે, પણ ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે જો સુગંધ આવશે શેકાઈ ગયેલાની ત્યારે તમારે સમજી લેવાનું કે આપણો લોટ સરસ થઈ ગયો છે। કારણ કે ઘઉંના લોટની સુખડી બનાવી તો એમાં માપની ખબર પડી જાય છે કે હવે આપણો લોટ થોડોક શેકાઈ ગયો છે, પણ બાજરીમાં નહીં એવું લાગે। હવે તમે જોઈ શકો છો કે જો મારું એકદમ સરસ ઘી છૂટું પડવા માંડ્યું છે અને લોટ શેકાઈ ગયો છે, એટલે તમે જોઈ શકો છો આવો લોટ હલકો થઈ જાય છે, એકદમ સરસ ઘી બહાર આવે છે અને આમ ખબર જ પડી જશે તમે જ્યારે બનાવશો ને ત્યારે કે આપણો હવે લોટ શેકાઈ ગયો છે। તો આ રીતે તમે જોઈ શકો છો બધું ઘી એમાંથી રિલીઝ થઈ રહ્યું છે। તો હવે આપણે અને હવે મારો સરસ લોટ શેકાઈ ગયો છે। શેકાઈ ગયા પછી હવે આપણે બીજી વસ્તુ જે નાખવાની છે ત્યારે ગેસ બંધ કરી દેવાનો છે। આ બાજરીના લોટની સુખડી બનાવો ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આપણે જે લોટ શેકાઈ ગયા પછી ગેસ બંધ કરી દેવાનો છે અને પછી મેં 4 ચમચી દૂધ નાખી દીધું છે। દૂધ નાખ્યા પછી તરત જ આપણે ગોળ નાખી દેવાનો છે, તો જ આપણી સુખડી છે એકદમ સોફ્ટ અને પોચી થશે। બાકી જો તમે ગેસ ચાલુ રાખશો તો તમારી સુખડી બહુ કડક થઈ જશે। તો આ બાજરીના લોટની સુખડી બનાવવામાં ખાસ એક આ ટ્રીક છે કે જે તમે થોડુંક દૂધ લગભગ 2 કે 3 ચમચી દૂધ નાખવાનું, એના કારણે જ એકદમ આપણી જે સુખડી છે એકદમ મુલાયમ અને સોફ્ટ, જેને દાંત ના હોય એ બી તમે આ રીતે ખાઈ શકો છો પોચી, અને એકદમ સરસ પોચી થાય છે। એકવાર જરૂરથી તમે બનાવશો તો તમને ખબર પડશે કે આ કેટલી સરસ સુખડી થાય છે। હવે તમે જોઈ શકો છો કે જો મેં ગોળ અને દૂધ નાખ્યા પછી એ બધું સરસ એકદમ ભેગું થઈ ગયું છે, કારણ કે આપણો લોટ તો એકદમ સરસ શેકાઈ ગયો છે, પણ જે લોટ ગરમ છે એમાં ને એમાં આપણે ગોળને મિક્સ કરવાનો છે, કારણ કે આપણું સરસ ઘી અને ગોળ એકદમ ગરમ છે, એમાં જ આપણે ગોળ નાખી દેવાનો છે। જો આ રીતે બસ હવે આપણે જે પ્લેટ એકદમ સરસ ગ્રીસ કરીને રાખી છે એમાં ફટાફટ આપણે હવે પાથરી દેવાનું છે। જેટલું બને એટલું સરસ દબાવી અને આ રીતે તમારે પીસ બી અત્યારે જ પાડી દેવાના છે, કારણ કે પછી જો આ સમયે તમે ડ્રાયફ્રૂટ ખાતા હો તો તમે ડ્રાયફ્રૂટ બી નાખી શકો છો, પણ મેં કંઈ નથી ખાલી 4 વસ્તુથી જ મેં આ સુખડી તમને બનાવતા શીખવાડી છે, કોઈ ડ્રાયફ્રૂટ નાખ્યું નથી। બનતા મારી મનપસંદ ઈચ્છા હોય તો તમે નાખી શકો છો, પણ બનતા સુધી જો બાજરીની લોટની સુખડી હોય છે એ સિમ્પલ જ હોય છે, કોઈ એમાં ડ્રાયફ્રૂટ કે કશાની જરૂર નહીં પડતી, તો બી આ એકદમ સરસ ટેસ્ટી બને છે જે સુખડી હોય છે એ। તો હવે આપણે બધું આ રીતે કોઈ પણ તાવીથાની મદદ અથવા ચમચીની મદદથી આ રીતે દબાવી અને પ્રેસ કરી દેવાનું છે, જે આપણું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે।
તો આ રીતે એકદમ સરસ દબાવી અને ગરમ હોય ત્યારે જ આપણે સરસ કાપા પાડી દેવાના છે। અને હવે તમે જોઈ શકો છો કે ઉપર જેટલું ગરમ છે ત્યાં સુધીમાં બધું ઘી ઉપર આવી જશે, પણ કંઈ વાંધો નહીં। જો તમે વધારે ઘી ખાતા હો તો આ રીતે વધારે ઘી નાખીને બી સુખડી બનાવી શકો છો। તો આ ઘી બધું થીજી જવાનું છે જ્યારે ઠંડી થશે ત્યારે સુખડી। તો હવે ચમચીની મદદથી આપણે સરસ આ રીતે ચારે બાજુથી એક સરખું બધું કરી દેવાનું છે, કારણ કે આપણે આમાં હજુ કાપા પાડવાના છે અને ગરમ હોય ત્યારે જ કાપા પાડી દેવાના છે। અને આમાં ડ્રાયફ્રૂટ બી જુઓ અત્યારે ગરમ છે ત્યારે જ તમારે નાખી દેવાનું છે। તો ચારે બાજુથી કોઈ પણ કિનારી કે આમ રહી ન જવું જોઈએ, નહીતર તમારા કાપા સરખા પડશે નહીં, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો। તો બસ હવે આ મારા સરસ પડી ગયું છે એકદમ। અને હવે એકદમ ધીમે ધીમે તમારા મનગમતા કોઈ પણ તમે કાજુ કતરીના આકારના બી તમે આ રીતે પીસ પાડી શકો છો। તો ચપ્પુની મદદથી આ રીતે સરસ, અને ફ્રીજમાં નથી મૂકવાનું, અત્યારે તો ઠંડીની સિઝન છે તો થોડુંક બહાર જ રાખશો તો બી એકદમ સરસ આ સુખડી એકદમ ચોસલા પડી જશે। અને આ ખાવા માટે એકદમ ગુણકારી છે, જે છોકરાઓને આ લંચ બોક્સમાં બી તમે આપી શકો છો। આ બાજરીના લોટની સુખડી અને ગોળ અને બાજરીનો લોટ તો શરીર માટે બહુ જ ગુણકારી છે। તો જરૂરથી આ મારી રેસીપીને ટ્રાય કરજો। અને જો વિડીયો તમને બધાને પસંદ આવે તો જરૂરથી લાઇક શેર ઓર ज़्यादा से ज़्यादा તમે શેર કરજો। અને આ રીતે મારી સુખડીના મેં કાપા પાડી દીધા છે। અને હવે આપણે આને લગભગ આપણે 2 થી 3 કલાક બહાર જ મૂકવાની છે। પછી હું 2 થી 3 કલાક પછી હું તમને બતાવીશ કે આ મારી સુખડી એકદમ સોફ્ટ અને મુલાયમ, એક ચપ્પુ મારતા જ એકદમ સરસ નીકળી જાય છે। કોઈ આમાં સેજ આપણે ખાલી દૂધ નાખવાથી જ એકદમ સોફ્ટ અને મુલાયમ આપણી સુખડી તૈયાર થઈ જાય છે। તો બધી બાજુથી આપણે સરસ આ રીતે કાપા પાડી દેવાના છે। તો હવે તમે જોઈ શકો છો મેં લગભગ આને 2 થી 3 કલાક બહાર રાખવાની છે આપણે। બસ ફ્રીજમાં તો બિલકુલ રાખશો નહીં, બરફમાં કે કોઈ પણ એવી જગ્યાએ કંઈ રાખવાની નથી, ફક્ત આપણે બહાર જ રાખવાની છે। તો મેં 2 કલાક બહાર રાખી હતી, તમે જોઈ શકો છો। જુઓ આ રીતે સરસ એકદમ ઘી બી એકદમ બધું થીજી ગયું છે। તો હવે તમે જોઈ શકો છો એક ચપ્પુ મારતા જ એકદમ સરસ મારી સુખડી બધી નીકળી જાય છે, કારણ કે જો તમે લોટ સારો શેક્યો હશે ને તો આ ટાઈપની તમારી સુખડી સરસ થશે। જુઓ હવે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી સોફ્ટ અને મુલાયમ, એકદમ જે મોંમાં મૂકતા જ એકદમ તમે જોઈ શકો છો હું તોડું છું ત્યારે બી કે કોઈ બાજરીનો લોટની સુખડીમાં કડક વસ્તુ ન થવી જોઈએ, નહીતર તમે ખાઈ નહીં શકો। તો આવી સરસ સોફ્ટ અને મુલાયમ જ બનવી જોઈએ, તો જ બાજરીની લોટની સુખડી થઈ કહેવાય છે। તો હવે આ રીતે આપણે બધા પીસ બહાર કાઢી લઈશું। એક એક પીસ તમે જોઈ શકો છો, એક ચપ્પુ મારતા જ બધા પીસો નીકળી જાય છે અને ક્યાંય મારું મિશ્રણ નીચે ચોટ્યું નથી। જો તમારો લોટ કાચો રહ્યો હશે ને તો થાળીમાં બિલકુલ બધી વસ્તુ ચોટી જશે, પણ આ રીતે જુઓ બરોબર વ્યવસ્થિત એકદમ તમે લોટ શેકીને રાખ્યો હશે ને તો તમારી સુખડી બહુ સરસ થશે। તો જુઓ આ રીતે આપણે બધી સુખડીને હવે આપણે ગાર્નિશ કરીશું, અને હું આ રીતે તમને એક તોડીને બતાવીશ કે આ રીતે તમે જોઈ શકો છો જરા બી લોટ મારો ચીકણો નથી। જો લોટ સારો શેકાણો નહીં હોય તો જે છે સુખડી છે એ ચીકણી બનશે, પણ જરા બી ચીકણી નથી થઈ મારી સુખડી। તો આ રીતે મારી કમ્પ્લીટ રેસીપી તૈયાર થઈ ગઈ છે। તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો। ન્યૂ સબસ્ક્રાઈબરો હજુ સુધી તમે વિધિ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।